સુરત જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન સાર્વત્રિક ભારે વરસાદ થયો અને વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। છેલ્લા 24 કલાકમાં જિલ્લાના પલસાણામાં સૌથી વધુ 8.12 ઇંચ, બારડોલીમાં 7.88 ઇંચ અને મહુવામાં 7.64 ઇંચ વરસાદ નોંધાયો। આ ઉપરાંત અંબિકામાં 6.56 ઇંચ અને ઉમરપાડામાં 4.8 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ઓલપાડમાં 1.25 ઇંચ, માંડવી અને અરેઠમાં 1 ઇંચ, કામરેજ, ચોર્યાસી અને માંગરોળમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો। ભારે વરસાદને પગલે વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે। સંવાદદાતા મુકેશ રાજપૂત લાઈવ જોડાઈ ગયા છે। વિગતે મુકેશ પાસેથી જાણીએ। મુકેશ, જે પ્રકારે સુરતમાં અત્યારે વરસાદ વરસ્યો છે, સુરતની આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ સારા એવા વરસાદથી અત્યારે તો પાણી થઈ ગયું છે। મોડે પણ વરસાદની શરૂઆત, કેવો માહોલ અને સાથે જ કેવા પ્રકારની સમસ્યાઓ અત્યારે પહેલા વરસાદમાં જોવાઈ રહી છે? સંપર્ક મુકેશનો કપાઈ ગયો છે, અવાજ નથી પહોંચી શકતો। આપને જણાવી દઈએ કે સુરતના ઉમરપાડા અને અંબિકા પંથકમાં ભારે વરસાદ 24 કલાકમાં સારો એવો વરસાદ વરસ્યો છે, જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આમ તો આ વખતે વરસાદની શરૂઆત મોડી થઈ છે, પરંતુ સુરતમાં જિલ્લામાં ખાસ કરીને વિવિધ તાલુકાઓમાં જે પ્રકારનો વરસાદ નોંધાયો છે, રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદથી હવે વહીવટીતંત્ર પણ અત્યારે એલર્ટ મોડમાં આવી ગયું છે। લગભગ પલસાણામાં 24 કલાકમાં 8.12 ઇંચ વરસાદ એક જ રાતમાં વરસ્યો છે। બારડોલી અને મહુવા તાલુકામાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને પગલે જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ફોન લાઈન પર સંવાદદાતા મુકેશ રાજપૂત જોડાઈ ગયા છે। મુકેશ, શું વિગત અને કેવો માહોલ છે વરસાદને જોતા ત્યાં? જી સંજીવની, જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી અને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું સુરત ગ્રામ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિભાગોમાં, તે પ્રમાણે રાત્રિ દરમિયાન ખૂબ જ વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ 8 ઇંચથી વધુ વરસાદ પલસાણા તાલુકામાં પડ્યો છે, જ્યારે મહુવા અને અંબિકા તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। આમાં એ રીતે સમગ્ર 10 સુરત જિલ્લાના તાલુકાઓમાં વરસાદ ધમધમાવી ઉઠ્યો છે અને પાણી ભરાવાની સમસ્યા પણ શરૂ થઈ ગઈ છે। જી, ધન્યવાદ જાણકારી માટે મુકેશ।